ચેન્નઈમાં જે રીતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે તેમાં જે રીતે ભારત દ્વારા ચેન્નઈમાં કરુણ નાયરે ત્રેવડી સદી ફટકારી છે ભારત માટે એકદમ ઐતિહાસિક બાબત કહી શકાય। જે રીતે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી છે તે પણ તેવડી સદી ફટકારી છે। ઇંગ્લેન્ડ સામે તેવડી સદી નોંધાઈ છે। ભારતનો સ્કોર 750 રનથી પણ વધુ નોંધાવવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે, ભારતે ટેસ્ટ સ્કોરનો સર્વાધિક રેકોર્ડ તોડ્યો છે, ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો છે। ચેન્નઈમાં જે મેચ રમાઈ રહી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં જે રીતે ઐતિહાસિક રન નોંધાવ્યા છે ભારત, ચેન્નઈમાં કરુણ નાયરે ત્રેવડી સદી ફટકારી છે। ઇંગ્લેન્ડ સામે ત્રેવડી સદી ફટકારી છે કરુણ નાયરે, પ્રથમ ત્રેવડી સદી ફટકારી છે તેવી વિગત પણ સામે આવી રહી છે। ભારતનો સ્કોર 750 રનથી પણ વધુ નોંધાયો છે। કરુણ નાયરના 303 રન સામે આવ્યા છે। કરુણ નાયરની ત્રેવડી સદી જે રીતે ભારતે ટેસ્ટ સ્કોરનો સર્વાધિક રેકોર્ડ તોડ્યો છે। મહત્વપૂર્ણ બાબત, ભારતે ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે। ભારતે પોતાનો જે રેકોર્ડ જ તોડ્યો છે। આ અગાઉ વિરેન્દ્ર સહેવાગે પણ સદી ફટકારી હતી અને ત્યારબાદ હવે કરુણ નાયરે પણ આ પ્રથમ ત્રેવડી સદી ફટકારી છે। ચેન્નઈમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે તેમાં ભારત ઇંગ્લેન્ડ સામે ત્રેવડી સદી નોંધાવી છે। 705 રન નોંધાવ્યા છે ભારતે। કરુણ નાયરની પ્રથમ ત્રેવડી સદી છે અને કરુણ નાયર 303 રને અણનમ છે। એક ઇનિંગમાં ભારતે જે રીતે ઐતિહાસિક ઇનિંગ રમી, ચેન્નઈમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે તેમાં ભારતે ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે। ચેન્નઈમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે તેમાં ભારત ઇંગ્લેન્ડ સામે ત્રેવડી સદી ફટકારી છે અને કરુણ નાયરની આ પ્રથમ ત્રેવડી સદી છે। તેને 303 રન નોંધાવ્યા છે અને આ પહેલા વિરેન્દ્ર સહેવાગે ત્રેવડી સદી મારી હતી ટેસ્ટ મેચની અંદર અને ત્યારબાદ ભારતના ખેલાડી કરુણ નાયરની આ પ્રથમ ત્રેવડી સદી છે। 303 રન તેને નોંધાવ્યા છે। આંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ધીરજ। ધીરજ, જણાવશો કે જે રીતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ અને ચેન્નઈમાં રમાઈ રહી છે તો આ જે ત્રેવડી સદી સામે આવી રહી છે કરુણ નાયરની, તો ભારતની જીતના અણસાર જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક? भारत और इंग्लैंड के बीच ये चौथा, पांचवा और अंतिम टेस्ट जो चल रहा है, जिसमें करुण नायर ने अपने तीसरे ही मैच में बहुत शानदार खेलते हुए और उन्होंने जो रन बनाया 303 रन नॉट आउट। જી હા, બિલકુલ ધીરજ, જે રીતે કરુણ નાયરની અત્યાર સુધીની સફર કેવી રહી છે તે પણ આપ જણાવશો। ચેન્નઈમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે તેમાં ઐતિહાસિક રન નોંધાવ્યા છે ભારતે। ઇંગ્લેન્ડ સામે ફટકાર્યા હતા 300 રન। જે રીતે કરુણ નાયરની પ્રથમ ત્રેવડી સદી છે તેમાં ભારત ઇંગ્લેન્ડ સામે ત્રેવડી સદી નોંધાવી છે। ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે ચેન્નઈમાં। ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં 181 બોલમાં 303 રન ફટકાર્યા છે કરુણ નાયરે અને તેની આ પ્રથમ ત્રેવડી સદી છે અને આ પહેલા પણ કરુણ નાયરની પહેલા વિરેન્દ્ર સહેવાગે ત્રેવડી સદી ફટકારી હતી અને ત્યારબાદ ભારતના કરુણ નાયરે પ્રથમ ત્રેવડી સદી નોંધાવી છે। અને ફરીથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ધીરજ। ધીરજ, જણાવશો કે જે રીતે કરુણ નાયરે અત્યાર સુધીની સફર કેવી હશે તે પણ આપ જણાવશો। जी भूमि, मैं आपको बताना चाहूंगा कि भारत और इंग्लैंड के बीच ये जो पांचवा टेस्ट चल रहा है और ये अंतिम टेस्ट जो चल रहा है, उसमें करुण नायर ने अपने तीसरे ही मैच में जिस तरह से तीसरी सदी लगाई है और ये अपने आप में काबिल तारीफ है और भारत के जो जीतने के आसार हैं वो बढ़ गए हैं। जी भूमि જી બિલકુલ ધીરજ, એ અત્યાર સુધીના સૌથી વધુ રન આ પહેલા 426 રનનો રેકોર્ડ હતો તો અત્યારે જે 450 ને પાર થઈ ગયા છે, શું કહેશો તેને લઈને આપ? जी, भारत का जो बेस्ट स्कोर था टेस्ट में, टेस्ट इतिहास में सबसे पहले
जो भारत ने अभी तक जितने भी रन बनाए हैं, जितना टेस्ट मैच खेला है, उसमें सबसे ज्यादा रन इस बार भारत ने बनाए। इसका जो बेस्ट स्कोर है, भारत का जो बेस्ट स्कोर है, इससे पहले 726 रन का था 9 विकेट पे, लेकिन इस मैच में भारत ने अपना ही रिकॉर्ड तोड़ा है और 759 रन, मतलब 759 रन ने बनाया है और 6 विकेट के नुकसान पर। ये भारत का टेस्ट में सबसे ज्यादा स्कोर है अभी तक का। और ये भारत की जो अभी ये तीसरा दिन ही चल रहा है और 2 दिन के बाद 2 दिन अभी बचे हैं और भारत के पास उनके प्रमुख बॉलर मौजूद है और मुझे लगता है कि इस मैच के जरिए भारत ये इस मैच पे क्लीन स्वीप करेगा और ये जीत हासिल करेगा। બિલકુલ ધીરજ, આ કરુણ નાયર છે તે ભારતમાં જે રીતે ક્રિકેટ રમાઈ રહી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં એક નવો ચહેરો છે, તો ધીરજ જે રીતે કરુણ નાયરની ઇનિંગ કેવી રહી છે? करुण नायर के मैं बताऊं तो ये इनका तीसरा मैच ही है इंटरनेशनल टेस्ट क्रिकेट में और ये तीसरे मैच में ही इन्होंने ट्रिपल सेंचुरी मारा है। ये पहला सेंचुरी और ट्रिपल सेंचुरी है, वो भी नॉट आउट। ये अपने आप में काबिले तारीफ है और जिस तरह से ये खेल रहे हैं, मुझे लगता है कि भारत को एक नया युवा चेहरा मिला है जो भारत की सेवा लंबे समय तक दे सकता है। मैं आपको बताना चाहूंगा कि करुण नायर को जो टीम में जगह मिली थी, वो रोहित शर्मा के चोट लगने के कारण इनको टीम में जगह मिली थी और जिसके कारण इन्होंने अपने टीम में शामिल होने के बाद जिस तरह से इन्होंने खेला है और वो लगता है कि ये आने वाले समय में उनको टीम में स्थान दिया जाएगा। और करुण नायर अपने आप में एक नया खिलाड़ी और नए जोश के साथ जिस तरह से खेल रहा है, वो भारतीय टीम में जल्द से जल्द अपना स्थान पक्का करने में कामयाब रहेगा। બિલકુલ ધીરજ, જે રીતે કરુણ નાયર દ્વારા પ્રથમ વખત ત્રિવડી સદી ફટકારવામાં આવી તો તેને લઈને એવું લાગી રહ્યું છે કે ભારતને એક સ્ટ્રોંગ ખિલાડી મળી ગયો છે। हाँ जी, इसमें कोई शक नहीं है कि भारत को टेस्ट मैच में जो देखो भारत का जो भी टीम है उसमें कंपटीशन बढ़ गया है। एक प्लेयर अगर इंजर होता है तो दूसरे को मौका मिलता है और दूसरे को मौका मिलने के बाद आप ये देखेंगे जिसको भी मौका मिला है वो अब बहुत अच्छा परफॉर्म कर रहा है। लेकिन जिस तरह से करुण नायर ने परफॉर्म किया है कि तीसरे ही मैच में ट्रिपल सेंचुरी और भी नॉट आउट और भारत को एक ऐसी स्थिति में लाके खड़ा कर दिया है कि भारत टेस्ट मैच जीत सकता है और ये आराम से जीत सकता है। मुझे लगता है कि अभी ये जो चेन्नई का जो ये पिच है और अभी 2 दिन जो बचे हैं उसमें स्पिनरों को काफी मदद करेगा और उसके साथ ही ये करुण नायर के जो ट्रिपल सेंचुरी से भारत एक मजबूत स्थिति में पहुंच गया है और इससे ये लगता है कि भारत ये मैच आराम से इजिली आसान तरीके से जीत सकता है। सर जी हाँ बिल्कुल धीरज, જે રીતે ચેન્નઈમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, આ ટેસ્ટ મેચને લઈને આપ શું કહેશો? भारत और इंग्लैंड के बीच जो ये 5वां और अंतिम निर्णायक मैच है जो ये चेन्नई में खेला जा रहा है, ये भारत की स्थिति इस पे एकदम से पकड़ मजबूत हो गई है और भारत ये मैच पे जो पकड़ जिस तरह से मजबूत किया उसमें करुण नायर का योगदान बहुत अहम है। उसके साथ ही केएल राहुल जो 199 पे कल तीसरे दिन आउट हुए थे, दूसरे दिन जी। और जिस तरह से भारत जी बिल्कुल धीरज, आभार आपका। જે રીતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, ચેન્નઈમાં 381 બોલમાં 303 રન ફટકાર્યા છે। ભારતે ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે। જે રીતે માહિતી સામે આવી રહી છે, કરુણ નાયરની પ્રથમ ત્રિવડી સદી છે। આ પહેલા પણ વીરેન્દ્ર સહેવાગ દ્વારા ત્રિવડી સદી ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ કરુણ નાયર દ્વારા પ્રથમ ત્રિવડી સદી ફટકારવામાં આવી છે અને તેમાં ભારત ઇંગ્લેન્ડ સામે ત્રિવડી સદી નોંધાવી અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે। ચેન્નઈ ટેસ્ટમાં કરુણ નાયરે ત્રિવડી સદી ફટકારી છે અને ક્યાંક ને ક્યાંક કરુણ નાયરની આજે પ્રથમ ત્રિવડી સદી છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતને એક સ્ટ્રોંગ ખિલાડી મળી ગયો છે। કરુણ નાયરના અર્ણબ 303 રન નોંધાવ્યા છે। કરુણ નાયરે ભારત ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે। ઇંગ્લેન્ડ સામે ત્રિવડી સદી નોંધાવી ભારતે અને જે રીતે કરુણ નાયરની જે પ્રથમ ત્રિવડી સદી છે તેને લઈને અત્યારે તે પહેલા પણ વીરેન્દ્ર સહેવાગ દ્વારા ત્રિવડી સદી ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ કરુણ નાયર દ્વારા પ્રથમ ત્રિવડી સદી ફટકારવામાં આવી છે। ચેન્નઈમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, તેમાં ભારતે ત્રિવડી સદી ફટકારી છે અને કરુણ નાયર દ્વારા પ્રથમ ત્રિવડી સદી ફટકારવામાં આવી છે અને કરુણ નાયરે 303 રન નોંધાવ્યા છે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે ચેન્નઈમાં, તેમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રિવડી સદી નોંધાવી છે। કરુણ નાયરની જે રીતે પ્રથમ ત્રિવડી સદી છે, ભારતે ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે તેવી બાબત સામે આવી। ભારતે ડિક્લેર દાવ કર્યો છે। કરુણ નાયરના જે રીતે 303 રન નોંધાવ્યા છે, કરુણ નાયરે
ભારત ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે. ઇંગ્લેન્ડ સામે ભારતે ત્રેવડી સદી ફટકારી છે અને કરુણ નાયર પહેલા વિરેન્દ્ર સહેવાગ દ્વારા પણ ત્રેવડી સદી ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ કરુણ નાયર દ્વારા પ્રથમ વખત ત્રેવડી સદી ફટકારવામાં આવી છે. જે રીતે માહિતી સામે આવી રહી છે, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે રીતે કરુણ નાયર દ્વારા પ્રથમ ત્રેવડી સદી ફટકારવામાં આવી તો ભારતને સ્ટ્રોંગ ખેલાડી મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ભારતે ટેસ્ટ સિરીઝમાં જે સ્કોર નોંધાવ્યો, ભારતે દાવને ડિક્લેર કર્યો છે અને ચેન્નઈ ટેસ્ટમાં કરુણ નાયરે ત્રેવડી સદી ફટકારી છે. 303 રન નોંધાવ્યા છે. 381 બોલની અંદર 303 રન નોંધાવ્યા છે કરુણ નાયરે. અને જે રીતે કરુણ નાયરની પ્રથમ ત્રેવડી સદી છે અને ભારત ઇંગ્લેન્ડ સામે ત્રેવડી સદી નોંધાવી છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે ચેન્નઈની અંદર. 381 બોલમાં 303 રન કરુણ નાયરે નોંધાવ્યા છે. ચેન્નઈમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અને તેમાં ભારતે ત્રેવડી સદી નોંધાવી છે. કરુણ નાયરે પ્રથમ વખત ત્રેવડી સદી નોંધાવી છે અને કરુણ નાયર દ્વારા 303 રન ફટકારવામાં આવ્યા 381 બોલની અંદર. આ અગાઉ વિરેન્દ્ર સહેવાગે ત્રેવડી સદી ફટકારી હતી અને ત્યારબાદ કરુણ નાયર દ્વારા પ્રથમ વખત ત્રેવડી સદી ફટકારવામાં આવી છે. ચેન્નઈમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. તેમાં ભારત અને ઇંગ્લેન્ડ સામે ત્રેવડી સદી નોંધાવી છે. કરુણ નાયરની પ્રથમ આ ત્રેવડી સદી છે અને કરુણ નાયર પહેલા વિરેન્દ્ર સહેવાગ દ્વારા પણ ત્રેવડી સદી ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ કરુણ નાયરે આ રેકોર્ડ બનાવ્યો છે અને તેની આ પ્રથમ ત્રેવડી સદી છે. 381 બોલમાં તેને 303 રન ફટકાર્યા છે. ચેન્નઈમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. તેમાં ભારત ઇંગ્લેન્ડ સામે ત્રેવડી સદી નોંધાવી છે અને કરુણ નાયર દ્વારા પ્રથમ ત્રેવડી સદી ફટકારવામાં આવી. કરુણ નાયર દ્વારા 303 રન ફટકારવામાં આવે છે 381 બોલની અંદર.